હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 6. ચેપ્ટરનું નામ છે બજાર. બરોબર છે. બજારની અંદર આપણે અગાઉના વિડીયોમાં જોયું કે બજારનું વર્ગીકરણ, અને બજારના વર્ગીકરણમાં હરીફાઈ આધારિત બજાર જે છે એની અંદર પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ બે પ્રકાર આપણે સમજવાના રહેશે. બરોબર છે. કોમ્પિટિશન જે થાય છે એ પરફેક્ટ કોમ્પિટિશન, અને જે ગણવાનું છે આપણે આજે જે ક્વેશ્ચન લેવાના છે એ છે પૂર્ણ હરીફાઈ કોને કહેવામાં આવે એને. બરોબર છે. પછી આપણે બીજા ટોપિકમાં અપૂર્ણ હરીફાઈને લેવામાં આવશે. એટલે પૂર્ણ હરીફાઈ ખરેખર કોને તમે કહી શકો એ આપણે જોવાનું રહેશે. બરોબર છે. એટલે આમ જોઈએ ને તો પૂર્ણ હરીફાઈ બજાર જે છે એ ખરેખર જોવા મળે નહીં. બરોબર છે. પણ એ આદર્શ બજાર છે. એ માત્ર એક સિદ્ધાંતિક શક્યતા બની શકે. આ બજારની અંદર શક્ય જ નથી પૂર્ણ હરીફાઈ. બરોબર છે. પૂર્ણ હરીફાઈ જે છે એ શક્ય જ નથી. સૈદ્ધાંતિક માહિતી માટે તમને આપેલું છે. વાસ્તવમાં ખેતી ક્ષેત્રને બાદ કરતા પૂર્ણ હરીફાઈના લક્ષણો ભાગ્યે જ તમને જોવા મળે. શું જોવા મળે? ભાગ્યે જ તમને જોવા મળે છે. એટલે યાદ રાખવું અહીંયા કઠે છે કે આ પૂર્ણ હરીફાઈ જે છે એ ખેતી સિવાયના બધા ક્ષેત્રની અંદર શું બને? ભાગ્યે જ બને. કારણ કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં તમામ શરતો એક સાથે ભાગ્યે જ સંતોષાય છે. બરોબર છે. અસંખ્ય ખરીદનારા હોય, અસંખ્ય વેચનારા હોય, તો પછી આ શું ગણાય? એક પ્રકારનું પૂર્ણ હરીફાઈ. મતલબમાં અમુક શરતો જે છે ભાગ્યે જ સંતોષાય છે. અને અર્થશાસ્ત્રમાં પૂર્ણ હરીફાઈ વાળા બજાર ખરેખર જે છે એ અભ્યાસ જે છે ગણવામાં આવે છે. બજારનો ખૂબ અગત્યનો અભ્યાસ ગણવામાં આવે છે પૂર્ણ હરીફાઈનો. કારણ કે આ અભ્યાસના આધારે બજારની મોટા ભાગની લાક્ષણિકતા અને શરતોનું પેઢીની વર્તણૂકને સમજી શકાય. આના આધારે બજારની અંદર શું ચાલી રહ્યું છે એ પણ સમજી શકાય. બરોબર છે. એની સિવાય ઈજારો કોને કહેવાય, ઈજારાયુક્ત હરીફાઈ કોને કહેવાય, અલ્પ હસ્તક ઈજારો કોને કહેવાય, એ પણ સમજવું ખૂબ જ અગત્યનું છે, ઉપયોગી છે. તો પહેલા આપણે પૂર્ણ હરીફાઈ જોઈએ કે પૂર્ણ હરીફાઈ કોને ગણવામાં આવશે. બરોબર છે. એટલે પૂર્ણ હરીફાઈમાં વ્યાખ્યા જોઈએ કે પૂર્ણ હરીફાઈ એટલે શું કહેવામાં આવશે. તો શ્રીમતી જોન રોબિન્સનના મતે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. બરોબર છે. કેવી હોય? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. ફરીથી જણાવી દઉં કે ભાઈ શ્રીમતી જોન્સ રોબિન્સના મતે પૂર્ણ હરીફાઈ એટલે શું થાય કે જ્યાં ઉત્પાદિત વસ્તુની માંગ જે છે, જે ઉત્પાદકે ઉત્પાદિત વસ્તુની માંગ જે છે એ કેવી છે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે. હવે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવામાં આવશે? તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થયો, થોડો ફેરફાર થયો. બરોબર છે. કેવો ફેરફાર થયો? નજીવો ફેરફાર થયો. પણ વસ્તુની માંગ જે છે એ કેવી થી? અનંત ગણી, ઇન્ફિનિટી આપણે ગણાય. ચોપડી અગાઉના ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું થાય? તો કે વસ્તુની કિંમતમાં થોડો, નજીવો એટલે ખૂબ જ થોડો ફેરફાર, અને એની અંદર માંગ જે છે અનંત ગણી માંગ થાય. એટલે કે એનો આલેખ પણ આપણે જોયા તો આલેખ આવી રીતે આવતો હતો કે અહીંયા માંગ હોય, અહીંયા એની કિંમત હોય. બરોબર છે. કિંમતમાં થોડો ફેરફાર, પણ માંગમાં એને શું હશે? ખૂબ વધારો થતો હશે. એટલે કહેવાનો મતલબ કે આ માંગ જે છે એ શું છે? ઇન્ફિનિટી છે, અનંત ગણી રહેશે. કેમ કે ઉત્પાદિત વસ્તુની માંગ જે છે એ કેવી હશે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. કેમ કે અહીંયા શું છે? પૂર્ણ હરીફાઈ જોવા મળે છે. એટલા માટે એક્ઝામ્પલ લઉં તો ઘઉં. બરોબર છે. ઘઉં શું છે? તો એ જરૂરી વસ્તુ છે. એ તમે વસ્તુ ન ખરીદો તો ન ચાલે, કેમ કે આપણે ખોરાક જરૂરી છે. ખોરાકની વસ્તુ જે છે એ શું છે કે એમાં કિંમતમાં વધારો થાય, ઘટાડો થાય, કે થોડો ફેરફાર થાય, તો એ વસ્તુની માંગ તો શું થવાની છે? વધવાની રહેશે. બરોબર છે. સેકન્ડ છે પ્રોફેસર લેફ્ટવિચના મતે. લેફ્ટવિચ શું જણાવે છે કે પૂર્ણ હરીફાઈ જે છે એવું બજાર વ્યવસ્થા છે કે જેની બજાર કિંમતને અસર પહોંચાડી શકે
તેટલી મોટી સમગ્ર બજારમાં ન હોવા સાથે ઘણી પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું શું કરતું હોય છે? વેચાણ કરે છે. બજારની કોઈ પણ જાતની કિંમતમાં કોઈ અસર નથી પહોંચાડી શકે. હવે પહોંચાડી શકે, હવે કિંમત જે છે બજારની કિંમત, બરોબર છે, ઘઉં હોય કે પછી કોઈ પણ ધાન્ય પાક હોય, ધાન્ય પાક બજારની અંદર કેટલો છે, તો એ બજાર કિંમતને અસર પહોંચાડે એટલી મોટી પેઢી જે સમગ્ર બજારમાં ન હોવાની સાથે પેઢીઓ, બધી પેઢીઓ શું કરશે? એક સરખી સમાન ગુણી વસ્તુઓનું શું કરશે? વેચાણ કરશે. કે પછી તમે ગમે તે દુકાનમાં સેમ વસ્તુના ભાવ પૂછો તો શું હશે કે એ જ વસ્તુ એની કિંમતની હશે. ધારો કે એક દુકાને 200 રૂપિયા કીધેલા હશે તો બીજી દુકાને પણ તમને જોઈ શકો કે એ જ પ્રાઇસ હશે, બરોબર છે, એ જ લાઈનમાં. એટલે કહેવાનો મતલબ કે બધી સમાન ગુણી વસ્તુઓનું શું કરશે? વેચાણ કરે છે. તો એને શું કહેવામાં આવે છે? પૂર્ણ હરીફાઈ. ઉત્પાદકને ઉત્પાદિત વસ્તુની માંગ જે છે એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે. કોઈ પણ જાતની બજારને અસર નથી થતી, કિંમતને બજાર કિંમતમાં કોઈ અસર નથી થતી. એવી મોટી કંપની ઘણી બધી હોય પણ એને કોઈ પણ બજારમાં ન હોવાની સાથે એ સમાન ગુણી વસ્તુનું પણ શું કરી શકે? વેચાણ કરી શકે, બરોબર છે. પણ થોડીક બાબત જોઈએ તો ખરેખર પૂર્ણ હરીફાઈના લક્ષણો શું છે? બરોબર છે. પૂર્ણ હરીફાઈ કોને કહેવાશે? એનો એક લક્ષણ જે છે એ જ્યાં અસંખ્ય વેચનારા હોય અને અસંખ્ય ખરીદનારા હોય તો એ શું હશે? પૂર્ણ, જે આપણે કહેવામાં આવે છે પૂર્ણ હરીફાઈ, બરોબર છે, કે જ્યાં અસંખ્ય વેચનારા હોય અને અસંખ્ય ખરીદનારા હોય. હવે અસંખ્ય વેચનારા એટલે ઉત્પાદક જે બનાવે છે વસ્તુ એ કેવા છે? અસંખ્ય છે. અને એની સામે ખરીદનારા પણ કેવા છે? અસંખ્ય છે, બરોબર છે. એટલે કહેવાનો મતલબ કે વસ્તુ જે છે એ શું હશે કે તમારે બજારની અંદર વસ્તુ બનાવો છો તો એ બનાવનાર ઘણા બધા છે અને ખરીદનારા પણ ઘણા બધા છે. એટલે અસંખ્ય શબ્દ જે છે એ અસંખ્ય વાપરેલો છે. એટલે પૂર્ણ હરીફાઈમાં બજારની પ્રાથમિક શરત એટલે અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય. એટલે બજારની અંદર ખરીદનારા અને વેચનારા કેવા છે? અગણિત છે, બરોબર છે. એટલે આ બજારમાં અસંખ્ય વેચનારાઓ પૈકી કોઈ એક વેચનાર બજારમાં પુરવઠોનો ખૂબ નાનો અંશ વેચે છે, બરોબર છે. અસંખ્ય વેચનારા છે એમાંથી કોઈ બજારનો કોઈ એક જ વેપારી હોય એ શું કરશે? ખૂબ નાનો સ્ટોક લઈને બેઠો હોય અને એનું વેચાણ કરતો હોય, જેથી તે આખા બજારના પુરવઠા ઉપર કાબુ ધરાવી શકતો નથી, બરોબર છે. કેમ કે હવે ધારો કે પાર્લેજીની સ્ટોક લઈને બેઠો હોય, પાર્લેજીની બધી વેરાયટી વેચતો હોય, બરોબર છે. નાનો વેપારી છે, નાનું એ વેચનાર છે, નાનો, બરોબર છે. તો એ આખા બજાર, એ શોપનો માલિક જે છે એ બજારની અંદર કઈ એ આખા ઉપર કાબુ ન ધરાવી શકતો હોય, બરોબર છે. એ કાબુ ધરાવી શકતો હોય નહીં. કહેવાનો મતલબ કે એને બજાર કિંમત ઉપર એ કોઈ પણ જાતની અસર પહોંચાડી નહીં શકે. નાનો વેપારી છે એ પછી વસ્તુનું વેચાણ કિંમતમાં જો વધારો કરશે તો ત્યાંથી વસ્તુ લોકો ખરીદશે નહીં. એટલે એ બજારને કોઈ પણ જાતની અસર કરી શકશે નહીં. હવે એક્ઝામ્પલ આપેલું છે કે ઘઉંના એક ખેતરમાં ઘઉંનું ઉત્પાદન વધે કે ઘટે, તેમ છતાં ઘઉંના કુલ જથ્થા ઉપર અસર પડતી નથી, બરોબર છે. કેમ કે જેમ તહેવારોમાં ઉપયોગમાં લેવાતા નાના નાના બલ્બની હારમાળાઓ પૈકી એક ગોળો પ્રજ્વલિત ન થયો હોય તો પ્રકાશમાં કુલ પ્રમાણમાં કોઈ અસર પડતી નથી, બરોબર છે. એટલે જ તે નાનો કોઈ વેચનાર હોય તો એ બજારનો ખૂબ નાનકડો ભાગ હોય તો એ વસ્તુની કિંમત ઉપર એનો કોઈ પ્રભાવ પડશે નહીં, બરોબર છે. જે આપણે સિરીઝ કહીએ છીએ, જે લગ્ન પ્રસંગ કે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે ઘરની બહાર સિરીઝ લટકાવે છે, તો એ બધી બલ્બમાંથી એક બલ્બ જો બંધ હશે તો એને કોઈ પ્રકાશમાં અસર થશે નહીં, બરોબર છે. હવે ઘઉંનું ઉત્પાદન વધે કે ઘટે પણ ઘઉંના કુલ જથ્થામાં કોઈ પણ ફેરફાર થશે નહીં. તો એ જ રીતે કે બજારની અંદર ઘણા બધા વેચનારા છે તો એની સામે એ કોઈ પણ બજાર કિંમતમાં એક વ્યક્તિ અસર કરી શકશે નહીં, ઘટાડી શકે નહીં. જ્યારે આ વેચનારનું થયું, આ બધું જે ભણ્યા એ વેચનાર બનાવનાર માટે થયું. હવે ખરીદનાર માટે છે કે જ્યારે ખરીદનારા પણ અસંખ્ય હોવાથી વેચનાર જેમ
ખરીદનારાઓ પણ વસ્તુની બજાર કિંમત પર માંગ ફેરફાર દ્વારા અસર ન કરી શકે. કેમ કે હવે અહીંયા મેં 110 કર્યા હોય સોના, તો એ બીજી જગ્યાએ 100 રૂપિયાની વસ્તુ એને એ જ લઈ આવશે. કેમ કે વસ્તુ બધી જગ્યાએ તમને મળે છે, કેમ કે અસંખ્ય વેચનારા છે. બરોબર છે. એટલે એનો મતલબ કે માંગમાં ફેરફાર કોઈ પણ જાતની અસર પહોંચાડી શકશે નહીં. અને આ બજાર જે છે, આ બજારમાં વસ્તુની કિંમત સ્વતંત્રપણે બજારમાં પરિબળો એટલે કે માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. બરોબર છે. સ્વતંત્રપણે અસર કરશે. એટલે ટૂંકમાં પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વસ્તુની કિંમત, વસ્તુની માંગ એના પુરવઠા ઉપર નક્કી થવાને કારણે વેચનારા બજાર એટલે કે વેચનાર બજાર છે માત્ર પ્રાઇસ ટેકર એટલે કે કિંમત જે છે એ સ્વીકારનારા બની રહે છે. બરોબર છે. એટલે વેચનાર જે છે એ પછી વસ્તુની કિંમત હોય, એની માંગ હોય, એના પુરવઠામાં હોય. પણ બજારમાં વેચનારા જે છે એ પ્રાઇસ ટેકર એટલે સ્વીકારનાર. બરોબર છે. એટલે આખું એનું મિનિંગ શું થશે? કિંમત સ્વીકારનાર બની રહે છે. બરોબર છે. એના પછી અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારાની સામે સેકન્ડ પોઈન્ટ છે કે સમાન ગુણી વસ્તુ. હવે બધા જ વસ્તુ સરખી બનાવે છે. મેં પાર્લેજીનું ઉદાહરણ આપ્યું, તો બધી જ શોપની અંદર પાર્લેજીનું વેચાણ થતું હશે. બરોબર છે. થશે ને? તો એનો મતલબ કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં બીજી અગત્યની બાબત, કેમ કે સમાન ગુણી વસ્તુ પણ શું છે? અસ્તિત્વ છે. સમાન ગુણી વસ્તુ એટલે કે એનો રંગ, રૂપ, ગંધ, સ્વાદ, આકાર, વજન, ગુણવત્તા બધી જ બાબતો શું છે? એક સરખી છે. બાલાજી વેફર. બરોબર છે. બધી જ દુકાનની અંદર અસંખ્ય એને વેચનારાઓ છે. શોપ નાની મોટી કંપની જે છે એ પણ વેચતી હશે. બરોબર છે. એની સામે ખરીદનારા પણ એટલા પડ્યા છે. પણ વસ્તુઓ બધી જ એક સરખી હોવાથી એનું એક રૂપ, સમરૂપ કે સરખી વસ્તુ તરીકે ઓળખવામાં આવે. એ પછી તમે વેફરની વેરાયટી કહો તો બાલાજી છે, ગોપાલ છે, અલગ બીજી કંપનીઓ છે. બરોબર છે. આ જ કારણરૂપ બજારમાં તમામ વસ્તુઓ એકબીજાથી શું છે? સંપૂર્ણ અવેજી છે. બાલાજીની ન લો તો ગોપાલની એની સિવાય કોઈ પણ જે તમે વસ્તુ લઈ શકો, જે તમને સંતોષ પૂરું પાડતું હોય. એટલે કે સમાન ગુણી વસ્તુઓ જે છે એકબીજાથી શું હશે? અવેજી હશે. એટલે આ બજારમાં વસ્તુઓ સમાન ગુણી હોવાથી વિવિધ ઉત્પાદકો કે વેચનારા પોતાની જુદી જુદી કિંમત લઈ શકતા નથી. કેમ કે બધી જ વસ્તુ સરખી છે. એટલે બધા શું લે છે? વેફરના 10-10 રૂપિયા લે છે. બરોબર છે. એને કોઈ પણ જાતની કિંમતમાં ફેરફાર કરી શકે નહીં. અને એની સામે ખરીદનારા પણ સમાન ગુણી વસ્તુ હોવાને લીધે તે સભ્યતા માટે જોતા જુદી જુદી કિંમત ચૂકવવા તૈયાર નથી થતા. એટલે સરવાળે બજારની કિંમત એક સરખી રીતે તમને જોવા મળે છે. ત્રીજો પોઈન્ટ આવશે કે પેઢીની મુક્ત અવરજવર. પેઢીની મુક્ત અવરજવર. હવે પૂર્ણ હરીફાઈ વાળા બજારનું ત્રીજું મહત્વનું લક્ષણ છે મુક્ત અવરજવર. બરોબર છે. એટલે બજારની અંદર જો તમારે પ્રવેશવું હોય તો પેઢીના ઉદ્યોગમાં વિના નિયંત્રણ પ્રવેશ અને નિકાસ જ્યારે કોઈ ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે. બરોબર છે. પેઢી જે છે મુક્ત અવરજવર એટલે પેઢીના ઉદ્યોગમાં વિના નિયંત્રણ પ્રવેશ. કોઈ પણ જાતના કાયદા કાનૂન કોઈ પણ નિયંત્રણમાં આવશે નહીં. વિના નિયંત્રણમાં શું થઈ જાય? પ્રવેશ થશે અને નિકાસ પણ થાય. અને જ્યારે કોઈ ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિ થાય, અસામાન્ય નફો એટલે કે એને પૂરતો જે એફોર્ડ નફો જે ફિક્સ કરેલો હોય એ નફો પ્રાપ્ત થાય, એટલે આવા અસામાન્ય નફાથી આકર્ષાઈને પેઢી શું કરે છે? મુક્તપણે ઉદ્યોગોમાં પ્રવેશ છે. અને જો કોઈ ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિ થાય તો અસામાન્ય ખોટના લીધે ઉદ્યોગ ધંધો એ શું કરશે? છોડી નાખશે. અને વ્યવસાય જે છે અથવા છોડી દેશે અથવા બંધ કરી દેશે. એટલે બજારની અંદર પેઢીની અવર જવરમાં કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. બરોબર છે. એટલે નફાની જે સ્થિતિ જે છે એ નફાની સ્થિતિ કેવી છે કે ભાઈ જો તમને અસામાન્ય નફો મળે, બરોબર, બધો જ નફો કાઢી અને બધા ખર્ચાઓ બાદ કરી અને જે પ્રાપ્ત થાય છે એનીમાં જો તમને સારો નફો હોય તો એ બજારની અંદર પ્રવેશ કરશે. જો ખોટમાં ચાલતું હશે તો પછી એ ધંધાનું તમારે શું કરવું પડશે? છોડવી પડશે. એટલે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં મુક્ત અવરજવર માત્ર ટૂંકા ગાળા માટે છે. શોર્ટ ટર્મ. બરોબર છે. શોર્ટ ટર્મ માટે છે. એટલે કે પેઢી ટૂંકા ગાળાના ઉદ્યોગમાં નફો જે છે એ આકર્ષાય પ્રવેશ કરે છે અને ખોટના કારણે પેઢી જે છે એ ઉદ્યોગ છોડી જાય છે. લાંબા ગાળે જ્યારે ટૂંકા ગાળાની અંદર શું હોય
કે ભાઈ જ્યારે નફો થાય એટલે કંપની બંધ કરી દેવામાં આવે, બરોબર છે. અથવા તો બજારની અંદર વધારેમાં વધારે નફો આકર્ષવા પ્રેરાય અને નફો મેળવે ત્યાં સુધી ઉદ્યોગો શરૂ રાખવામાં આવે. જ્યારે કંપની ખોટ કરવા લાગે એટલે ઓટોમેટિક કંપનીને તમારે શું કરવું પડે? પેઢીને છોડી દેવી પડે છે. લાંબા ગાળે શું કરશે કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર જે છે, જ્યારે નામ કહેવામાં આવે કે ભાઈ સામાન્ય નફો હાંસલ થાય છે એટલે પેઢી જે છે ઉદ્યોગોમાંની અવર જવર આપોઆપ બંધ થઈ જશે. કેમ કે હવે પૂરેપૂરો પેઢી શું કરશે કે નફાની સ્થિતિ ફિક્સ એના થઈ જાય. કસ્ટમર કેવા થઈ જાય? ફિક્સ થઈ જાય કે મારે વસ્તુ હું જેટલું બી સ્ટોક બનાવું એ સ્ટોક તમારે વેચાઈ જાય છે. એટલે તમારી પેઢીની વસ્તુ જે છે એ લોકો શું કરે છે? પસંદ કરે છે. એટલે બજારની અંદર નવી પેઢી આકર્ષાશે નહીં. એટલે આપોઆપ અવર જવર બંધ થઈ જશે. કારણ કે ઉદ્યોગો જે છે એ સામાન્ય સ્થિતિએ પહોંચી જાય છે. તમે ઉત્પાદન કરો, જેટલું ઉત્પાદન કરો એ બધાનું શું થઈ જશે? બરોબર છે. એટલે એનો મતલબ કે ત્યારે પેઢીઓને આવા ઉદ્યોગમાં પ્રવેશવા માટેનું આકર્ષણ રહેતું નથી અને તેથી પેઢીઓ ઉદ્યોગ પ્રવેશ કરવાનો બંધ કરી દેશે. બરોબર છે. અને આવી જે સ્થિતિ જે છે, નફાની સ્થિતિ જ્યારે કોઈ પણ પેઢી ખોટ ન કરતી હોય તો એ ઉદ્યોગ છોડી જતી નથી. નફાની સ્થિતિ હોય ને ખોટ નથી કરતી તો ઓટોમેટિક તમને ખ્યાલ છે ભાઈ કે પેઢી કાંઈ છોડવાની નથી કે ઉદ્યોગ બંધ થશે નહીં. બરોબર છે. એટલે કે જ્યારે ઉદ્યોગ સ્થિર સ્થિતિમાં આવી જાય, નફો કર્યા જ કરે છે, ત્યારે આપોઆપ ઉદ્યોગોમાં જે છે નવા ઉદ્યોગ આકર્ષાતા બંધ થઈ જશે. બરોબર છે. એટલે મુક્ત અવર જવર થઈ જશે. ચોથો પોઈન્ટ છે કે બજાર અંગેની સંપૂર્ણ જ્ઞાન. આપણને ખબર છે કે ઉત્પાદક હોય, વેચનારા હોય કે ખરીદનારા હોય, બજાર અંગેનું બધી જ માહિતી હોવું જરૂરી છે. જ્ઞાન એટલે કે વર્તમાન કિંમત કેટલી છે વસ્તુની, બજારમાં સ્ટોક કેટલો છે, એ બધી વસ્તુ. બરોબર છે. એટલે પૂર્ણ હરીફાઈ વાળા બજારની અંદર તમે જુઓ તો ઉત્પાદક કે વેપારી કે અન્ય ઉત્પાદક કે વેપારીઓ કઈ કઈ કિંમતે વેચે છે, અવેજી કે પૂરક વસ્તુની ગુણવત્તા વેચે છે, એટલે કે ગુણવત્તા એ વેચે છે એ વગેરેની બાબત માહિતગાર હોવી જોઈએ. કેટલી ગુણવત્તા, ક્વોન્ટિટી, ક્વોલિટી કેવી છે, બરોબર છે. હવે આવી જે વસ્તુ જે છે એટલે આવા સમાન ગુણી વસ્તુ ધરાવતા બજારમાં કોઈ પણ એક ઉત્પાદક કે વેપારી જુદી જુદી કિંમતે ભેદભાવ સર્જવા શું થાય? અસમર્થ થાય છે. તેથી બજારની વસ્તુ જે છે કિંમત એક સરખી પ્રવર્તે છે. કેમ કે તમે બજારનું જ્ઞાન ન હોય તો તમારી ઊંચી કિંમતે પણ વસ્તુ શું કરશે? તમારી પાસેથી લેશે, તમે જો ખરીદનારા હશો તો. હવે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ખરીદનારા એટલે ગ્રાહક પણ વસ્તુની કિંમત અને ગુણવત્તા વગેરે જેવી બાબતોની સંપૂર્ણ માહિતગાર હોય તો જ તે તમે વસ્તુની ખરીદી કરી શકો. નકર તમને વસ્તુઓ જે છે એ મોંઘી પડે અથવા તો વધારે રૂપિયા ના ચૂકવવા પડે. જેના કારણે ઉત્પાદક એટલે કે ઉત્પાદક ખરીદનાર એટલે ગ્રાહક પાસેથી વધુ કિંમત લઈ શકતો નથી. પણ આમ જો ખરીદનારા, વેચનાર અને ઉત્પાદક પક્ષે બજારનું સંપૂર્ણ જ્ઞાન હોવાથી એક સરખી જ કિંમત લેવામાં આવશે કે જેના લીધે માંગ જે છે એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બને છે. તમે કિંમતમાં નજીવો ફેરફાર કરો પણ તમારી માંગ જે છે એ અનંત ગણી ફેરફાર થશે, વધશે. ફેરફાર એટલે કે વધશે. ઉત્પાદનના સાધનોનું સંપૂર્ણ ગતિશીલ. ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ ચારે ચારામાં ગતિશીલ છે. બરોબર છે. એ પછી ભૌગોલિક સાધનોથી હોય, વ્યવસાયિક કે ઉપયોગની દ્રષ્ટિએ પણ સંપૂર્ણ શું હશે? ગતિશીલ હશે. બરોબર છે. એટલે કે બજારમાં વસ્તુની કિંમત જે છે એક સરખી હોય છે. તેથી ઉત્પાદનના સાધનોનું વળતર પણ કેવું હશે? એક સરખું. જમીન, મૂડી, શ્રમ એટલે આ બધા ઉત્પાદનના સાધનો જે છે એ શરૂ હોય છે ગતિશીલ હોવાને લીધે ઓછા વળતરથી વધુ વળતર તરફ સ્થળાંતર ધીમે ધીમે થાય છે. અને સ્થળાંતર ટાળવા પેઢી એક સમાન વળતર આપવાની શું બને છે? એને ફરજ બને છે. એટલે આપણા સંપૂર્ણ ગતિશીલ સાધનો જે છે 4 જમીન, મૂડી, શ્રમ અને નિયોજક જે છે એ સંપૂર્ણપણે ગતિશીલ જોવા મળે છે. બરોબર છે. એ જ રીતે તમારો છઠ્ઠો પોઈન્ટ છે વાહન વ્યવહાર ખર્ચનો શું કરવામાં આવે છે કે અભાવ. કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં જે છે અસંખ્ય વેચનારા છે, એની સામે અસંખ્ય ખરીદનારા છે. એટલે પૂર્ણ હરીફાઈમાં વિશ્લેષણ બજાર જે છે વાહન વ્યવહાર ખર્ચ કેવો થઈ જાય? તો કે કુલ ખર્ચનો ખૂબ નાનો અંશ હોવાથી તે ગણતરીમાં લેવામાં આવતો નથી. કેમ કે વાહન ખર્ચ શૂન્ય છે એમ સ્વીકારી લેતા વાહન ખર્ચની ગેરહાજરી આ એક બજારનું કારણ મહત્વનું લક્ષણ બને, કારણ પણ બની શકે. વાહન વ્યવહારનો ખર્ચ કેમ કે ભાઈ અસંખ્ય ખરીદનારા છે, અસંખ્ય વેચનારા છે. તમે તમારી શોપ ઉપર તે ગ્રાહકો આવશે તો તમારે કોઈ પણ જાતનો વાહન વ્યવહાર ખર્ચ થશે નહીં. તમે હોમ ડિલિવરી તો કરતા નથી. તમારી પાસે વસ્તુ જે છે ગ્રાહક તમારી શોપ ઉપર આવીને તમે વસ્તુ આપો છો.
તો એનો મતલબ કે વાહન વ્યવહાર ખર્ચ કેવો છે? ઓછો થશે, અભાવ હશે, અથવા એનો કોઈ સ્વીકારી લેતા નથી. જય હિન્દ, જય ભારત.